અહીં આપણને નીચે આપેલા ચિત્રમાં રાઉન્ડમાં ગબડતી વસ્તુઓ માટે ખરાની નિશાની અને સરકતી વસ્તુઓ પર ખોટાની નિશાની કરો આપેલું છે. તો ચિત્રમાં અહીં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ બોક્સ છે તો એ આપણે સરકે છે એટલે અહીં ખોટાની નિશાની આવશે. પછી આ ટોપી છે એ પણ સરકે છે એટલે ખોટાની નિશાની આવશે. પછી અહીંયા આગળ ઉપર આપેલું છે તે પણ સરકે છે એટલે ખોટાની નિશાની આવશે. જ્યારે આ લાકડું છે એ આપણે ગબડે એટલે તેની સામે ખરાની નિશાની આવશે. પછી આ પાઇપ છે તે પણ સરકે છે તે પણ ખરાની નિશાની આવશે. પછી બોલ પણ ગબડે છે એટલે ત્યાં ખરાની નિશાની આવશે. પછી આપણને નીચે આપેલું છે વિચારો અને કરો, એટલે એક કોષ્ટક આપેલું છે તેમાં કઈ વસ્તુ ગબડે છે અને કઈ વસ્તુ સરકે છે અને કઈ વસ્તુ ગબડે અને સરકે છે તેના વિશે આપેલું છે. તો તેમાં તેની સામે જે આવતું હોય તે ખરા કે ખોટાની નિશાની કરવાની છે. તો અહીં બોલ આપેલો છે તો બોલ આપણે ગબડે કે સરકે, તો બોલ આપણે ગબડે એટલે તેની સામે ખરાની નિશાની આવશે અને સરકે છે તેમાં ખોટાની નિશાની આવશે અને ગબડે છે અને સરકે છે તે બંનેમાં ખોટાની નિશાની આવશે. પછી આપેલું છે ખોખું, તો ખોખું ગબડે નહીં તે સરકે એટલે સરકે તેની સામે ખરાની નિશાની, બાકી બંનેમાં ખોટાની નિશાની આવશે. પછી આપેલું છે પુસ્તક, પુસ્તક પણ બોક્સની જેમ જ હોય, તે સરકે તે ગબડે નહીં એટલે સરકે તેની સામે ખરાની નિશાની, બાકી બંનેમાં ખોટાની નિશાની આવશે. પછી આપેલું છે મોસંબી, તો મોસંબી ગબડે તે સરકે નહીં એટલે ગબડે તેની સામે ખરાની નિશાની, સરકેમાં ખોટાની અને ગબડે છે અને સરકેમાં ખોટાની નિશાની આવશે. પછી બોટલ અને પ્યાલો બંને સેમ આવશે. તે બંને જો સપાટી ઉપરથી મૂકવામાં આવે તો સરકે, બાકી ધાર ઉપરથી મૂકીએ તો ગબડે છે. એટલે તેમાં ગબડે છે અને સરકે છે એટલે તેમાં ગબડે છે એમાં ખરાની નિશાની, સરકે છે એમાં ખરાની નિશાની, ગબડે છે અને સરકે છે તેમાં પણ ખરાની નિશાની આવશે. સેમ આવું જ પ્યાલામાં આવશે અહીં, તે પણ ગબડે અને સરકે. પછી આપેલી છે ચમચી, હવે ચમચી સરકે તે ગબડે નહીં એટલે સરકે સામે ખરાની નિશાની, બાકી બંનેમાં ખોટાની નિશાની આવશે. પછી આપેલો છે કોન, તો કોન ગબડે છે તે સરકે નહીં એટલે તેની ગબડેમાં ખરાની નિશાની આવશે અને સરકેમાં ખોટાની નિશાની આવશે. આ રીતે અહીં ચેપ્ટર પૂરું થાય છે.